નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. અમદાવાદના થલતેજના રહેતા કીર્તન દલવાડી સાથે લગ્ન કરનારી પત્નીએ લગ્નના ગણતરીના દિવસોમાં જ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ યુવતીએ અગાઉ પણ એક યુવક સાથે સગાઈનો ઢોંગ રચીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આણંદની પ્રિયંકા પ્રજાપતિ નામની યુવતીએ અગાઉ હર્ષ નામના યુવક સાથે સગાઈનો ઢોંગ રચ્યો હતો. ત્યારબાદ તેણે અને તેના પરિવારને હર્ષના પરિવારને બ્લેકમેલ કરીને સમાધાન પેટે 22 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરીને પૈસા પડાવ્યા હતા. હવે કીર્તન સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકાએ ઘરમાં પૈસા અને મિલકતની માંગણીઓ શરૂ કરી દીધી છે અને બીભત્સ વર્તન કરવા લાગી છે. આ ત્રાસથી કંટાળીને કીર્તને તેને પિયરમાં મૂકી આવ્યા, પરંતુ તે ઘરમાંથી 15 તોલું સોનું લઈને જતી રહી છે. હાલમાં પ્રિયંકાના સાસરીઓ કોર્ટ મેરેજ સર્ટિફિકેટ વગર તેને પાછી લેવા તૈયાર નથી અને વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે. આ ઘટનાએ કીર્તન અને તેના પરિવારને ભારે આઘાતમાં મૂકી દીધા છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારી 8 મહિના અગાઉ પહેલાં સગાઈ થયેલી હતી આણંદમાં રહેતી પ્રિયંકા પ્રજાપતિ નામની યુવતી સાથે. ત્યારબાદ 13 ફેબ્રુઆરી 2025ના રોજ મારે એની સાથે લગ્ન થયેલા હતા. 2 મહિના બાદ મને જાણ થઈ કે એની પહેલાં અગાઉ એક છોકરા હર્ષ દલવાડી નામના છોકરા જોડે સગાઈ થયેલી હતી, તે બી આણંદમાં રહેતો હતો. એ જાણ બાદ ખબર પડી મને કે આણંદમાં રહેતા એને સગાઈ થઈને પછી તોડ્યા બાદ એ લોકોએ એની જોડે 22 લાખ રૂપિયા પડાવેલા છે. ત્યારબાદ એણે મારા ઘરે બીભત્સ વર્તન કર્યું અને મારા પપ્પા મમ્મી સાથે પૈસાની મિલકતની માંગણી કરી અને કેટલી મિલકતો છે, શું છે એ બધી પૂછપરછ કરી. ત્યારબાદ જણાવ્યું કે આટલી ઝઘડો થયા પછી એણે બધી મારી જોડે ઝઘડા કર્યા અને બધું. તો મેં ઝઘડો આગળ વધારવા માગતા ના, એને 14 એપ્રિલ 2025ના રોજ એને હું ઘરે મૂક્યા. ત્યારબાદ હું પરત ફર્યો અને પરત થયા બાદ મને જાણ મળી કે મારા ઘરેથી દાગીના લઈને જતી રહેલી છે અને દાગીના લઈને જતા પછી તેના ઘરેથી બી પ્રેશર આવવાનું ચાલુ થઈ ગયું અને બીજા પૈસાની માગણી કરી છે. અંદાજિત કેટલા રૂપિયાના દાગીના લઈને જતા રહ્યા છે અને તમને ક્યારે જાણ થઈ? મને જાણ થઈ કે જ્યારે હું એના ઘરે મૂકીને આવીને પરત થયો ત્યારે મને જાણ થઈ. અંદાજિત મારા પ્રમાણે 15 તોલા દાગીના લઈને. એમના પરિવાર સાથે વાત થઈ તો કઈ રીતનું એ લોકો કહી રહ્યા છે, શું કહી રહ્યા છે? એના પરિવાર સાથે મારે વાત થઈ મારા ફાધરને એવું જણાવે છે કે તમે મેરેજ રજીસ્ટર કરો પછી જ મારી છોકરી આવશે, બાકી એ સિવાય નહીં આવે ને. એ રજીસ્ટરનું રેકોર્ડિંગનું મારી જોડે પ્રૂફ છે. તમે કોઈ ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનમાં? હા, મેં ફરિયાદ નોંધાવેલી છે પોલીસ સ્ટેશનમાં, બોડકદેવ પોલીસ સ્ટેશનમાં. એ જાણ મને હર્ષ દલવાડી નામનો છોકરો છે એના તરફ જ મને જાણ થઈ. એને બી મને ફોન કરીને, ઓસ્ટ્રેલિયાથી ફોન કરીને મને બધું ફોનમાં જણાવ્યું કે શું જણાવવામાં આવ્યું કે આ રીતે એને અગાઉ મારી જોડે સગાઈ થઈ હતી અને મારી જોડે સગાઈ તોડ્યા બાદ એને કીધેલું કે મારે સગાઈ થઈ ગઈ નથી કરવી, તો બી એને પ્રેશરાઇઝ કરીને પછી સગાઈ તોડીને એની જોડેથી 22 લાખ રૂપિયા પડાવેલા છે. એના ફાધર જોડેથી, હર્ષના ફાધર જોડેથી 22 લાખ રૂપિયા અને એમાં 10-10 લાખ રૂપિયાના 2 ચેક છે. તમારી જોડે એવી કોઈ પૈસાની માંગ? એનો ઇન્ટેન્સ તો એ જ છે કે મારી જોડે પૈસાની માંગણી અને વચ્ચે મને બી પ્રેશરાઇઝ કર્યો છે અને બીભત્સ વર્તન કરે છે મારી જોડે. કઈ રીતે પ્રેશરાઇઝ કરવામાં આવ્યા હતા? કે મને તું સારી રીતે રાખતો નથી, પૈસા માગે છે અને મારા ફાધર જોડેથી અને મારા ઘરની મિલકતનું બધું પૂછપરછ કરે છે અને મારા ફાધર અને મધર જોડે જેમ તેમ વર્તન કરે છે.